રાજકીય જે રોટલા શેકાઈ રહ્યા છે ઈ એક બાબતે અમે ચિંતા વ્યક્ત કરી। પરિવારે તમારી સાથે પણ મુલાકાત કરી છે આખી આ ઘટનાની અંદર, શું કઈ વાતચીત થઈ તમારી સાથે મુલાકાતની અંદર? તપાસ છે ઈ તપાસ સીબીઆઈ ને આપે એવી માંગ સ્પષ્ટ હશે। આમાં મુખ્ય માંગ શું મૂકવામાં આવશે? તો ગોંડલમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે જોવા મળે। મોટા માથા આની અંદર સંડોવાયેલા હોય એની ઉપર કાર્યવાહી થાય ઈ પહેલા ઈ લોકોને સામદામ દંડ ભેદથી ગમે તે રીતે એને પાછા વાળવાના, રોકી રાખવાના આવા બધા પ્રયત્નો અથાગ રીતે થતા હોય છે। રાજુભાઈ, પરિવાર એ જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા એની પહેલાં જ પરિવાર સાથે મારે વાતચીત થઈ હતી કે આખી આ ઘટનાની અંદર ડે ટુ ડે પોલીસે પરિવારને રિપોર્ટ આપવાની વાત હતી। એ રિપોર્ટ પરિવારના સભ્યોને આપી રહી છે કે આજના દિવસ દરમિયાન અમે આટલી કામગીરી કરી છે। એટલે એ સંદર્ભે જ્યારે હું એમની સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મને એક વાત એ પણ જાણવા મળી કે પરિવારે તમારી સાથે પણ મુલાકાત કરી છે આખી આ ઘટનાની અંદર, શું કઈ વાતચીત થઈ તમારી સાથે મુલાકાતની અંદર? કેમ કે ન્યાયિક લડતનો અનુભવ એ તમારી પાસે સૌથી વધારે છે, તો કાયદાકીય રીતે તમને ત્યાં બોલાવવામાં જ્યારે આવ્યા ત્યારે સલાહ લેવામાં આવી હતી, ન્યાયિક લડાઈની વાત કરવામાં આવી હતી, શું કઈ રજૂઆત કરવામાં આવી પરિવારની તમારી સામે? બિલકુલ, પરિવારને આ બાબતે ન્યાયની અપેક્ષા છે અને ન્યાય માટે યોગ્ય તપાસની અપેક્ષા છે। હવે આવા કારણોસર અહીંની સ્થાનિક એજન્સી ઉપર ભરોસો મૂકી અને આ બધું કરવું એ લોકોને ઉચિત ન લાગ્યું, એટલે મને મારી સાથે એને વાત કરી અને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડીજીપી સાહેબને, રાજ્યપાલ સાહેબને અને સચિવશ્રી ગૃહ વિભાગને અને ગૃહમંત્રીશ્રીને અમે ચોક્કસપણે 1-2 દિવસની અંદર જ પત્ર લખવાના છે પરિવારના માધ્યમથી કે ભાઈ આની અંદર યોગ્ય તપાસની માંગ થાય અને અમારી મંજૂર થાય માંગ, એવી એક અમારી લડત જે અમે આગળની સમયમાં કરવા જઈ રહ્યા છીએ, જે ન્યાયિક પ્રણાલી છે એને અમે અપનાવવા જઈ રહ્યા છીએ, એ સંદર્ભે અમારે ચર્ચા થયેલી હતી। અને બીજી કે ભાઈ હવે આ જે બાબતે રાજકીય જે રોટલા શેકાઈ રહ્યા છે ઈ એક બાબતે અમે ચિંતા વ્યક્ત કરી કે આ જે આપણી ઉપર જે આપદા એવી છે એને અવસરમાં ક્યાંક ને ક્યાંક બદલી અને રાજકીય જશ ખાટવામાં આવે છે, એ હવે સદંતર બંધ થાય એવી દિશામાં પણ કામ કરવું જરૂરી છે। આવી પણ ચર્ચા મારે પરિવાર સાથે થઈ। કયા મુદ્દાઓ એ અરજીની અંદર ટાંકવામાં આવશે રાજુભાઈ? ભૂતકાળની અંદર આપ અનેક કેસની અંદર ગોંડલથી ગુજરાત હાઈકોર્ટ સુધી લડત લડવા માટે આપ આવ્યા છો। આ કેસની અંદર સૌથી પહેલા મહત્વની વાત એ કેમ કે 7 દિવસથી આ કેસની અંદર જો ચર્ચા કરવામાં આવે, ડિટેલ ટુ ડિટેલ, પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવામાં આવે તો અનેક એવા અત્યાર સુધીની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે કેસની અંદર, અનેક એવા બદલાવ આવ્યા છે, કેટલાક રહસ્યો ઘેરાઈ રહ્યા હતા એ ખુલ્યા છે, તો કેટલાક હજુ ઘેરાયેલા પણ છે। તો મુખ્ય માંગ શું કરવામાં આવશે? રાજ્યના ડીજીપી ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવે, આમાં મુખ્ય માંગ શું મૂકવામાં આવશે? માંગ આ સદરહુ પ્રકરણમાં બંને એફઆઈઆરમાં આખા બનાવની અંદર જે તપાસ છે એ તપાસ સીબીઆઈ ને આપે એવી માંગ સ્પષ્ટ હશે। અચ્છા, તો આ કેસની અંદર હવે રાજકુમાર જાટના કેસની અંદર જે પ્રકારે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે એ જ પ્રકારે ગોંડલના કેસની અંદર અમિત ખૂંટના કેસમાં પણ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવશે? જી બિલકુલ, ચોક્કસપણે। અચ્છા રાજુભાઈ, એવી કેવી જરૂર પડે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? આમ તો જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી અમે હાલત એવી થઈ ચૂકી છે કે દર 10 દિવસ 15 દિવસ બાદ ગોંડલમાં કોઈ નવી ઘટના બનતી હોય છે। પરિવારે એ સુરક્ષાની માંગણી કરી છે, શું લાગે છે આખી આ ઘટનાની અંદર ફરી એક વખત જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે પરિવાર એમ કે અમારે સુરક્ષા જોઈએ છે, અમારા પરિવારમાંથી એક સદસ્ય જતો રહ્યો છે, અમે હજી એના શોકમાંથી બહાર નથી આવ્યા, અથવા આવી ઘટના અમારા પરિવાર સાથે બીજી વાર ન બને એને લઈને બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે, સિક્યુરિટીની માંગણી કરવામાં આવી છે, તો ગોંડલમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે જોવા મળે? બિલકુલ, પરિવારે દહેશત હેઠળ રહેવું જ પડતું હોય છે, કારણ કે જે પ્રમાણે મોટા માથા આની અંદર સંડોવાયેલા હોય
એની ઉપર કાર્યવાહી થાય એ પેલા એ લોકોને સામદામ દંડ ભેદથી ગમે તે રીતે એને પાછા વાળવાના, રોકી રાખવાના આવા બધા પ્રયત્નો અથાગ રીતે થતા હોય છે. એટલે આમાં પણ એવું હવે થશે, કારણ કે હવે જે લડત છે એ અત્યાર સુધી તો બિન રાજકીય રીતે ચાલી છે, જેને જેમ યોગ્ય લાગ્યું એમ બધા હવની રીતે પોતાના ઓપિનિયન રાખતા ગયા છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા ગયા છે. પરંતુ હવે જે થશે એ કાયદાકીય પ્રણાલિકા અનુસારની કામગીરી થશે. એટલે સ્વાભાવિક છે કે આપણે દેશની અંદર કાયદો સર્વોપરી છે. કોઈ દલ બલ કે સામાજિક નેતૃત્વ કોઈ બળશાળી નથી. સર્વોપરી તો કાયદો જ છે. તો કાયદાની પરિભાષાની અંદર જે લોકો ઉપર છાંટા ઉડતા છે તે લોકો ચોક્કસપણે આ પરિવારને દાબ દબાણ કરવાની અને ટૂંકમાં એના પર વાર કરવાનો પણ પ્રયાસ થશે.